નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 8 ગુજરાતીની મિત્રો ત્રિમાસિક કસોટી, જે તમારે છે મિત્રો કુલ ગુણ 40ની. તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો આપણી સામે મિત્રો સૌપ્રથમ સૂચના આવે છે કે હેતુલક્ષી પ્રશ્ન આવે છે. એમાં મિત્રો અલગ અલગ જોડકાન ખાલી જગ્યાને એવું આવશે. તો નીચે આપેલા પ્રશ્નો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલા નંબરનો ક્વેશ્ચન, જેને સૂચના પણ. હવે મિત્રો પહેલા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. આ તો ઈશ તણો આવાસ કાવ્યમાં મનુષ્યએ કયા ભાવથી જીવન જીવવાની પ્રેરણા મળે છે? તેમાં મિત્રો ઓપ્શન નંબર બી જવાબ આવશે, સમર્પણ અને નમ્રતા. આગળ વધીએ તો આપણી સામે મિત્રો આવે છે હવે બીજા નંબરનો ક્વેશ્ચન. સાયકલ સવારીની ખાટી મીઠી માં સવારી કરતી વખતે સૌપ્રથમ કયો ડર અનુભવાય છે? તેમાં ઓપ્શન નંબર બી ડરી પડી જવાનો અને વાગવાનો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણે એમાં સામે, અને વિકલ્પવાળો છેલ્લો ક્વેશ્ચન. આગળ વધીએ તો મિત્રો હવે અષાઢે કાવ્યમાં વર્ષના આગમનથી કોને હૃદયમાં હરખ અને આનંદ વ્યાપી જાય છે? તો અષાઢે મિત્રો વરસાદ આવે છે તે ખેડૂતો, પશુ પક્ષીઓ અને સમગ્ર સૃષ્ટિમાં મિત્રો આનંદ વ્યાપી જાય છે. હવે મિત્રો આપણી સામે આવે છે ખાલી જગ્યાવાળા ક્વેશ્ચન. પહેલા નંબરનો ક્વેશ્ચન છે, અષાઢે કૃતિમાં આકાશમાં ઘેરાયેલા વાદળોને જોઈને ખાલી જગ્યા નાદ કરીને નૃત્ય કરવા લાગે છે. તો એ મિત્રો છે મોર. બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, ખોટો જવાબ આપવાથી વ્યક્તિ સમાજમાં કે મિત્ર વચ્ચે ખાલી જગ્યા પામે છે. તો એ મિત્રો આવશે હાસ્યાસ્પદ પરિચય અથવા શરમ. હવે મિત્રો ખાલી જગ્યાવાળા ક્વેશ્ચન પૂરા થાય છે અને સરસ મજાનું આપણી સામે એક જોડકું આવી જાય છે. તો જોડકું પહેલાં આપણે મિત્રો જોડી દઈએ, પછી એને સમજાવી દઈશું. તો પહેલાંની સામે અહીંયા બી આવશે, બીજાની સામે એ આવશે અને સી, તો ત્રીજાની સામે સી આવશે. તો આવી રીતના જોડકું રહેશે. આની પાસે મિત્રો અમાં કૃતિ પાઠ છે અને બોલામાં મુખ્ય ભાવ અને સંદેશ આપેલું છે. તો ગઢની રડ છોડો, તો એમાં આવશે ઓપ્શન નંબર બી અભિમાન અને હઠનો ત્યાગ કરવો. અષાઢે તો કુદરતનું સુંદર્ય વાતાવરણ અને આનંદ મિત્રો થાય છે, વરસાદ આવે છે એના માટે. ખોટો જવાબ તો વિવેક બુદ્ધિ અને વિચારપૂર્ણના શબ્દો. આવી રીતના જોડકું હતું, તમે આ પોઝ કરીને આરામથી જોઈ લેજો. હવે મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ બી તરફ. હવે આપણી સામે સૂચના આવે છે કે ટૂંક જવાબી મિત્રો પ્રશ્ન આપણી સામે આવે છે. તો પહેલા નંબરના ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. આ તો ઈશ તણો આવાસમાં પ્રકૃતિના કયા ઘટકમાં ઈશ્વરનો અંશ જોવા મળે છે? તો એનો જવાબ છે મિત્રો પવન, પાણી, પહાડ, વૃક્ષો અને આકાશ જેવા પ્રકૃતિના દરેક ઘટકમાં ઈશ્વરનો અંશ જોવા મળે છે. બીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે અહીંયા મિત્રો આવે છે, સાયકલ ચલાવતા શીખી ગયા પછી કેવા અનુભવો થાય છે? તે મિત્રો કહેવાનું છે. તો સાયકલ ચલાવતા શીખી ગયા પછી આત્મવિશ્વાસ વધે છે અને સ્વતંત્રતા, આનંદતાનો અનુભવ થાય છે. તો એ મિત્રો પહેલાં બીજાનો જવાબ હતો. હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે અહીંયા આવે છે, અષાઢે કાવ્યમાં ધરતી પર વરસાદ પડતા વાતાવરણ કેવું બની જાય છે? તો એનો મિત્રો જવાબ છે વરસાદ પડતા ધરતીમાંથી ભીની સોડમ આવે છે, ગરમી દૂર થાય છે અને ચારે તરફ શીતળતા પથરાઈ જાય છે. તો આવી રીતના મિત્રો થાય છે. ચારમા નંબરનો ક્વેશ્ચન છે, ગઢની રડ છોડો પાઠમાં માણસનો અહંકાર તેને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? તેનો જવાબ છે મિત્રો અહંકાર અને ખોટી જીદને કારણે માણસ પોતાના ભૂલો સ્વીકારતો નથી, જેનાથી તેનો આપજન્ય અને એના મિત્રો સાથેનો સંબંધ બગડે છે અને એ એકલો પડી જાય છે. તો આવી રીતના હતો મિત્રો ચારમા નંબરનો ક્વેશ્ચનનો આન્સર. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ખોટો જવાબ આપવાથી બચાવ માટે આપણે શું કરવું જોઈએ? જવાબ છે કોઈ પણ પ્રશ્ન સંભાળીને ત્વરિત જવાબ આપવાને બદલે પહેલાં તેની ધ્યાનથી સમજવો જોઈએ અને ગંભીરતાથી વિચારીને વિવેકપૂર્ણ શબ્દોમાં ઉત્તર આપવો જોઈએ. તો અહીંયા મિત્રો આપણે ખાલી જગ્યા અને એ મિત્રો બે વિભાગ પૂરા થાય છે. ખાલી જગ્યા વિકલ્પોવાળા બધા પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા જોડકું બધું આપી દીધું 1 માર્કનું. હવે આપણી સામે આવે છે ઓપ્શન નંબર સી, સ્વ વિસ્તરિત અથવા તો ચેતનાત્મક મિત્રો પ્રશ્નોના ઉત્તર. એટલે કે થોડાક મોટા ક્વેશ્ચન અહીંથી હવે સ્ટાર્ટ થઈ જાય છે. તો મિત્રો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, સાયકલ સવારીની ખાટી મીઠી પાઠ પરથી આપણને સતત પ્રયત્ન કરવાનો શું બોધ મળે છે?
તો હવે મિત્રો આપણે જવાબ તો બધા પ્રશ્નોના કમ્પ્લીટ નીચે આપી દીધા છે, પણ આપણે બધાના મિત્રો વાંચીને સંભળાવશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. એટલા માટે સમયના અભાવે તમારે મિત્રો એક કામ સોંપું છું. તમારે કરવાનું એમ રહેશે કે જે પ્રશ્નના જવાબ છે તે તમારે અહીંયા વિડીયો પોઝ કરીને તમારે સ્ક્રીનશોટ પાડે તો સ્ક્રીનશોટ પાડી શકો છો, તમારે નોટબુકમાં લખવું હોય તો લખી શકો છો, અથવા સારી ક્વોલિટીમાં છે એટલા માટે તમે વાંચી પણ શકો છો. આપણે ધીમે ધીમે એક એક પ્રશ્ન વાંચતા જઈશું અને સ્ક્રોલ ડાઉન કરતા જઈશું. તમને મિત્રો યોગ્ય લાગે તે પ્રમાણે તમે વિડીયો રોકીને તમને આન્સર મેળવી શકો છો. હવે આપણે બીજા નંબરનો ક્વેશ્ચન છે, અષાઢ મહિનામાં ખેડૂતોની ખુશીનું કારણ શું હોય છે તે મિત્રો અહીંયા સમજાવવાનું છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, આ તો ઈશ તણો આવાસ કાવ્યના આધારે માનવ જીવન અને ઈશ્વર વચ્ચેના સંબંધની ચર્ચા કરવાની છે. તો કવિના મતે આપણે આખી સૃષ્ટિ ઈશ્વરનું નિવાસ સ્થાન છે. માનવી ઈશ્વરની એક કૃતિ છે. તેથી માણસને પ્રકૃતિ સંપત્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ, પોતાના સંપાદન અને અહંકાર ન કરવો જોઈએ. ઈશ્વરે આપેલા સુંદર આવાસમાં બધા સંપ પ્રેમ અને ભાઈચારાથી રહે તેવી રીતના મિત્રો આપણે મોટો મોટો વાંચી લીધું, તમે મિત્રો જોઈ લેજો યોગ્ય. હવે આપણી સામે મિત્રો થોડાક મોટા ક્વેશ્ચન આવે છે, દીર્ઘ ઉત્તરીય અને પ્રશ્નો મિત્રો જોઈ શકો છો. એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ગઢની રઢ છોડો શીર્ષકની યથાર્થ સમજાવવાનું છે. મિત્રો 4 માર્ક્સનો એ પ્રશ્ન રહેલો છે. જવાબ છે ગઢ એટલે મનમાં બાંધેલો અહંકારનો કિલ્લો, રઢ એટલે ખોટી હઠ. આ પાઠના મુખ્ય ઉદ્દેશો એ જ છે કે માણસ પોતાની ખોટ પકડીને જીતથી નમ્ર બનવું જોઈએ. જો માણસ અહંકાર ગઢ ન છોડવો તેની વિમુખ થઈ જાય તો તેની પાઠનું શીર્ષક ગઢની રઢ છોડ સંપૂર્ણપણે યોગ્ય અર્થવર છે. આપણે થોડુંક મિત્રો સ્પીડમાં વાંચી નાખ્યું છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, ખોટો જવાબ વાર્તા પ્રસંગ દ્વારા સમાજને કયો મહત્વનો સંદેશ મળે છે? તો એનો જવાબ છે, આ પ્રસંગ દ્વારા સમાજને સંદેશ મળે છે કે ઉતાવળમાં બોલાયેલો શબ્દ ઘણી વાર ગંભીર ગેરસમજ ઊભી કરે છે. બોલતા પહેલાં વિચારવું જોઈએ એ ઉત્તમ ગુણ છે. વ્યક્તિએ પોતાની વાણી અને જે છે મિત્રોમાં સંયમ રાખવો જોઈએ, જેથી વગર વિચાર્યા જવાબોથી થતા નુકસાન અને અજંપાથી બચી શકાય છે. તો આવી રીતના તે ક્વેશ્ચનનો જવાબ મિત્રો હતો. હવે મિત્રો આજના પેપર સોલ્યુશનનો ફાઇનલ અને છેલ્લો ક્વેશ્ચન, અષાઢે અને સાયકલની સવારી ખાટી મીઠી બંને કૃતિ જોવા મળતો જીવન ઉલ્લાસ વિસ્તૃત રીતે મિત્રો સરખાવવાનો છે. તો મિત્રો બેનો કમ્પ્લીટ આન્સર આપણે આપી દીધેલો છે. તમે આરામથી અહીંયા વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. તો આ હતું મિત્રો આજનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તમને પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો પેપર સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો, જેથી મિત્રો તમામ મિત્રોને જે છે તે જે આ ત્રિમાસિક કસોટી છે તેમાં સારા એવા માર્ક્સ આવે. તો આવી રીતના પેપર હતું. જો મિત્રો તમારે જોવાનું બાકી રહી ગયું હોય તો તમે અહીંયાથી પણ વિડીયો પોસ્ટ કરીને આરામથી જોઈ શકો છો. આપણે જવાબ સહિતની મિત્રો PDF અહીંયા અપલોડ કરેલી છે. તો આરામથી તમે બધા ક્વેશ્ચનના જવાબ મેળવી શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ. જય હિન્દ, વંદે માતરમ.